સુરતમાં લોકશાહીના મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ યોજાયેલા મતદાનમાં નાયબ મુખ્યમંત્રી અને સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું હતું. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી જ થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓએ આજે વહેલી સવારથી જ ફરી એકવાર આ જોડીને હજુ સુધી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી જ મતદાન કરી રહ્યા છે. સાહેબ, આજે લોકશાહીનો પર્વ છે. લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ કે આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને, પાણીથી લઈને છાશ, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે, જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે. પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે.